ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી સહિયારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો મિત્રો આજે વાત કરવાની છે આપણે 20 નવેમ્બર 2024ના કરંટ અફેર। અને આ કરંટ અફેર રહ્યા એ ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો। તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે મિત્રો। તો શરૂઆત કરીએ। આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં નેશનલ નેચરોપેથી ડે ક્યારે ઉજવવામાં આવ્યો મિત્રો? તો 18 નવેમ્બરના દિવસે મિત્રો નેશનલ નેચરોપેથી દિવસ ઉજવવામાં આવ્યો છે। 17 નવેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે મિત્રો? તો 17 નવેમ્બરે ઉજવવામાં આવે છે મિત્રો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ। કયો? આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ। 15 નવેમ્બરે આપણે મિત્રો કયો દિવસ ઉજવીએ છીએ? તો આદિવાસી ગૌરવ દિવસ। 15 નવેમ્બરે આદિવાસી ગૌરવ દિવસ। 14 નવેમ્બરે ડાયાબિટીસ દિવસ। 13 નવેમ્બરે વિશ્વ દયા દિવસ। 12 નવેમ્બરે વિશ્વ ન્યુમોનિયા દિવસ। અને એ પછી 11 નવેમ્બર એટલે કે નેશનલ એજ્યુકેશન દિવસ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ। પછી 7 નવેમ્બરે આપણે ઉજવીએ છીએ વિશ્વ કેન્સર જાગૃતતા દિવસ। 5 નવેમ્બરે ઉજવીએ છીએ આપણે વિશ્વ સુનામી દિવસ। અને 1 નવેમ્બર એટલે વર્લ્ડ વેગન દિવસ। મિત્રો આટલા દિવસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। રેગ્યુલર આપણે દરરોજના લેક્ચરમાં આ બધા દિવસો રિવિઝન કરાવીશું, જેથી કરીને તમને યાદ રહી જાય અને વાંચવાની જરૂર ઓછી પડે। તાજેતરમાં કયા દેશે 1400થી વધુ લૂંટાયેલી કલાકૃતિઓ ભારતને પરત કરી છે મિત્રો? તો અમેરિકાએ 1400 જેટલી મિત્રો જે કલાકૃતિઓ હતી ને લૂંટાયેલી એ ભારતને આપવાનો નિર્ણય લીધો છે। તાજેતરમાં ગુજરાતના ગિફ્ટ સિટીમાં વોલંગાની કઈ દેશની યુનિવર્સિટી તેનું કેમ્પસ ખોલ્યું છે? તો ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી છે મિત્રો, એને જે ગુજરાતની જે ગિફ્ટ સિટી છે ને મિત્રો ત્યાં મિત્રો પોતાનું કેમ્પસ ખોલ્યું છે। તાજેતરમાં IFFI 2024 ઇન્ટરનેશનલ જ્યુરીની અધ્યક્ષતા કોણ કરશે? તો આશુતોષ ગોવારીકર મિત્રો, જે IFFI 2024 મિત્રો ઇન્ટરનેશનલ જ્યુરી છે એનું અધ્યક્ષતા કરવાના છે। તાજેતરમાં કયા દેશે ગ્લોબલ એનર્જી એફિશિયન્સી એરલાઇન્સ શરૂ કરી છે? તો UAE દ્વારા। કોના દ્વારા? UAE દ્વારા મિત્રો આ જે ગ્લોબલ એનર્જી એફિશિયન્સી એરલાઇન્સ છે મિત્રો એ શરૂ કરવામાં આવી છે। તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો નવી દિલ્હી ખાતે। નવી દિલ્હીના CM કોણ છે? આતિશે મલ્લાને, અને તેના ગવર્નર છે વિનય સક્સેના। ગુનુ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જે તાજેતરમાં સમાચારમાં હતું તે ક્યાં રાજ્યમાં આવેલું છે? તો કર્ણાટકમાં આવેલું છે મિત્રો। કયું? નુગુ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી। અને મિત્રો કર્ણાટકની રાજધાની છે બેંગલુરુ, અને તેના CMની વાત કરે તો સિદ્ધરમૈયા, અને તેના ગવર્નર છે થવારચંદ ગહેલોત। તાજેતરમાં 14મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો ઓડિશા દ્વારા જીતી લેવામાં આવી છે। દક્ષિણ એશિયાનું સૌથી મોટું દરિયાઈ પ્લેટફોર્મ
સાગર મંથન તાજેતરમાં ક્યાં શરૂ થયું છે? તો નવી દિલ્હી ખાતે આ શરૂ થયું છે, જે એશિયાનું સૌથી મોટું દરિયાઈ પ્લેટફોર્મ છે મિત્રો. તાજેતરમાં કયા રાજ્યની સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે રોડ અને રજિસ્ટ્રેશન ટેક્સ પર 100% મુક્તિ જાહેર કરી છે? તો તમિલનાડુ સરકાર છે એના દ્વારા મિત્રો જે ઇલેક્ટ્રિક વાહનો હોય ને એના રજિસ્ટ્રેશન અને રોડ ઉપર મિત્રો 100% ટેક્સમાંથી મુક્ત કરવામાં આવેલું છે. એટલે મિત્રો આ ક્વેશ્ચન છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં આવી શકે છે. તાજેતરમાં કયા દેશે 2 લાખ કુશળ લોકોને વિઝા આપવાની જાહેરાત કરી છે? જર્મની. જર્મનીએ ભારતના જે 2 લાખ કુશળ વ્યક્તિ હોય ને એને વિઝા આપવાની જાહેરાત કરવી છે અત્યારે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા રાજ્યના રાષ્ટ્રપતિ શિલોફર પંચામૃત કળશ ભેટમાં આપ્યો છે? તો નાઇજીરિયા હે મિત્રો. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ નાઇજીરિયાની મુલાકાતે છે અને ત્યાંના રાષ્ટ્રપતિને જે આ શિલોફર પંચામૃત કળશ છે ને મિત્રો એ ભેટમાં આપ્યું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે નાઇજીરિયા દેશનું ઉચ્ચ સન્માનથી મિત્રો હાલમાં સન્માનિત કરવામાં આવેલા છે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો કે તાજેતરમાં ભારતનો સંચાર ઉપગ્રહ GSAT-20 કોણે લોન્ચ કર્યો છે? તો સ્પેસએક્સ દ્વારા આ ભારતનો ઉપગ્રહ છે ને મિત્રો GSAT-20 એ લોન્ચ કરવામાં આવેલો છે મિત્રો. તાજેતરમાં કેન્દ્ર સરકારે દેશના 56માં બાઘ અનામત તરીકે કયા રાજ્યમાં ગુરુ ઘાસીદાસ તમેર પિંગલાને સૂચિત કરવામાં આવેલું છે? તો છત્તીસગઢ મિત્રો. છત્તીસગઢમાં આવેલું છે. છત્તીસગઢની રાજધાની રાયપુર મિત્રો અને તેના CM છે ભૂપેન્દ્ર બધેલ. તો આટલું યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો આવનારી એક્ઝામ માટે. અને ઓલ ઇન્ડિયા પિકલ બોલ એસોસિએશનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો મંદિરા બેદી છે મિત્રો. મંદિરા બેદી એની મિત્રો હાલ નિમણૂક કરવામાં આવી છે. જેના માટે? ઓલ ઇન્ડિયા પિકલ બોલ એસોસિએશન માટે. અને મિત્રો કયો દેશ G20નું આયોજન કરી રહ્યો છે? તો બ્રાઝિલ. બ્રાઝિલમાં 2024નું G20નું આયોજન થઈ રહ્યું છે મિત્રો. અને G20 2025 મિત્રો સાઉથ આફ્રિકામાં આયોજન થાય અને 2026 છે મિત્રો એ USAમાં એટલે અમેરિકામાં. અને 2023 હતું મિત્રો એનું આયોજન ભારતમાં હતું. શેમાં હતું? ભારતમાં. અને આપણી થીમ શું હતી? વસુધૈવ કુટુંબકમ. એટલે મિત્રો આટલું ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આજનો. સળંગ T20 ઇનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? તો સંજુ સેમસન. એક જ વર્ષમાં મિત્રો ત્રણ સદી એમને મારી દીધી છે T20માં. ઓકે મિત્રો, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ મિત્રો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.